રખડતા શ્વાનનો આતંક યથાવત છે। 24 કલાકમાં બાળક પર શ્વાનના હુમલાની બીજી ઘટના સામે આવી છે। ગોધરા વિસ્તારમાં શ્વાનના હુમલાની ઘટના બની, જ્યાં 2 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો। બાળકી રમતી હતી ત્યારે આ શ્વાને હુમલો કર્યો હતો। બાળકીને ઘાયલ કરી, તેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી। રખડતા શ્વાનના હુમલાના બનાવોથી નગરપાલિકા સામે લોકોમાં ભારોભાર રોષ છે। રખડતા શ્વાનનું ખસીકરણ અથવા પકડવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો છેલ્લા 24 કલાકમાં આ બીજી ઘટના સામે આવી છે, જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે। મુનાફ, જે રીતે આ શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા છે, તંત્ર શું હજુ પણ નિંદ્રામાં છે? બિલકુલ ચોક્કસ, જે રીતે સવારમાં એક બનાવ બન્યો અને પાછો બીજો જેતપુરના રખડતા શ્વાનનો આતંક યથાવત છે। 24 કલાકમાં બાળક ઉપર શ્વાનના હુમલાની આ બીજી ઘટના છે। ગોધરા વિસ્તારમાં શ્વાન હુમલાથી આ ઘટના બનેલી 2 વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો હતો। શ્વાને બાળકીનો હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। રખડતા શ્વાનના હુમલાની બનાવની નગરપાલિકા સામે લોકોમાં એક રોષ જોવા મળ્યો છે। આ ક્યારે નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવશે? માત્ર ને માત્ર કાગળ ઉપર જ કામગીરી થતી હોય છે તેવું લાગી રહ્યું છે। આ જે બનાવ બની રહ્યા છે તેમાં નગરપાલિકા કેમ નક્કર પગલાં નથી, એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। જી મુનાફ, આભાર માહિતી આપવા બદલ।